જાઓ તો ત્યાં પણ તમે આ બધું તમે અપ્લાય કરી શકો છો, કરવું જોઈએ. અથવા તો તમારું મગજ એવું કેળવાયેલું હશે કે તમે એ જાણતા અજાણતા પણ તમે અપ્લાય કરશો. તો આ એક વાત. સૌથી મહત્વની વાત વાંચન. એક બહુ ફેમસ ડિરેક્ટર હતા, એને કોઈએ પૂછ્યું, સ્ક્રીન પ્લે રાઇટર હતા હોલિવૂડ, કે સ્ક્રીન પ્લે શીખવા માટે શું કરવાનું? કે તમે ડૉક્ટરી ભણવા માટે કે એન્જિનિયરિંગ ભણવા માટે શું વાંચો? તો કે એન્જિનિયરિંગના પુસ્તક, બસ તો વાંચો સ્ક્રીન પ્લે. નાટક કરવું બહુ સરસ વાત છે, નાટક વાંચવું એના કરતાં વધારે સારી વાત છે. નાટકો વાંચો. ગુજરાતીમાં કમ ભાગ્યે નાટકોની પુસ્તિકાઓ બહાર પડતી નથી, પણ હિન્દી નાટકોની પુસ્તિકાઓ બહુ બહાર બજારમાં મળે છે. ગુજરાતી નાટકો સંતુ રંગીલી છપાયું હતું, તમે વાંચી શકો છો. સંતુ રંગીલી મેં વાંચ્યું છે એટલે હું કહું છું. મેં તેંડુલકરનું કમલા નાટક મેં વાંચ્યું છે. એ નાટકનો તમને મારો અનુભવ કહું તો રાત્રે 12 વાગે વાંચતો હતો તો એમાં જે કમલા, જેને પેલો જર્નાલિસ્ટ ખરીદીને લઈ આવે છે, અરુણ શૌરી, 70ના દાયકામાં અરુણ શૌરીએ દિલ્હીથી 200 કિલોમીટર દૂર એક આદિવાસીનું એક ગામ છે, ત્યાં આગળ છોકરીઓ વેચાતી મળે છે. અને એટલા માટે કે એ કોઈ બાપની 5 દીકરીઓ હોય તો આ 4મું પેટ ભરવા માટે મારે આને વેચવી પડશે એમ કહીને વેચી નાખે. એ પણ બહુ નજીવી કિંમતમાં, 200 રૂપિયામાં. અને પછી એને બહુ મોટી પ્રેસ કોન્ફરન્સ કરી અને એને બધાની સામે કે જો આપણું આ ભારત આજનું 200 કિલોમીટર દૂર છોકરી વેચાતી મળે છે. પછી એને એ વિચાર નહીં કરે કે આ છોકરીનું હવે શું થશે. પણ તેંડુલકરે વિચાર કર્યો. આ ફરક છે. કલાકાર છે ને એ સામેની વેદના, સામેવાળાની વેદના સમજી શકે છે. અને જો તમે સમજી ન શકતા હો તો તમે કલાકાર નથી. હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે મેં પૂછ્યું સુરેશભાઈ કે આ લોકો બધા ક્યાં જમે છે? તે બધા ડબ્બો લઈ આવે છે, ઉપરથી જે માણે જમે છે એ પહેલે માણે જઈ અને એ ડબ્બા ધોઈ મૂકી દે, પછી અહીંયા આગળ આવે. આ વાત છે. આપણે ત્યાં હું જ્યારે દવાની દુકાનમાં, અમે લગભગ દવાની દુકાનમાં 2.5 વર્ષ નોકરી કરી, તો 10 વાગે મને બોલાવે અને 1:30 વાગે, કારણ કે હું ત્યારે ખેતવાડી રહેતો હતો, તો દવા બજારથી ખેતવાડી ચાલતો ચાલતો જાઉં, જમીને આવું 3 વાગે, રાત્રે 8 વાગે પૂરું થાય. પણ એ શેઠને ફક્ત પોતાના પ્રોફિટમાં રસ હોય છે. એનો વિચાર છે કે હવે આ જે 2 વાગ્યાનો જમીને નીકળ્યો છે, 8 વાગ્યા સુધી ભૂખ્યો કેમ રહેશે? એ નથી વિચારતા. વિચારી નહીં શકે. આપણે વિચારીએ. મારા કલાકારો ભૂખ્યા ન રહે. એક જમાનો હતો 80-90ના દાયકામાં કે જેમાં 4 કલાકના રિહર્સલ્સમાં પ્રોડ્યુસર 2 કટિંગ ચા મંગાવતો. બસ આ નિયમ હતો. 8 કલાકના રિહર્સલ્સમાં નાસ્તો આવે અને નાસ્તો એટલે એક પેકેટ એક નાનકડું આવે કે જેમાં કોઈ માણસનું પેટ ન ભરાય. જ્યારે હું પ્રોડ્યુસર બન્યો, જ્યારે 2001ની સાલમાં જ્યારે હું ફૂલ ફ્લેજેડ હું પ્રોડ્યુસર બન્યો, ત્યારે અમે નક્કી કર્યું કે ચા કોફીના ટિફિન જે થર્મોસ છે ત્યાં પડ્યા રહીશું. જેને જેટલી ચા કોફી પીવાનું એ રીતે થતું રહેશે અને નાસ્તો બધા માટે આપશે. તો 1 વડાપાઉં કે 1 પ્લેટ ઇડલી નહીં આવે, 1 પ્લેટ ઇડલી સાથે 1 બટેટું વડું કે મેંદુ વડું આવે, જેથી કરીને માણસ ખાઈ શકે. કારણ કે આ બધી વસ્તુમાંથી હું ગુજરી ચૂક્યો છું. અમે લોકો 12 નાટકો કરતા હતા ત્યારે બપોરે લંચમાં અમને પ્રોડ્યુસર પૂરી ભાજી આપી દેતા, 4 પૂરી અને ભાજી. અને એ વખતે આપણા માટે પૈસાની વેલ્યુ બહુ હતી, કારણ કે તે વખતે મને બેક સ્ટેજમાં 25 રૂપિયા મળતા.
એટલે તમે સામેવાળા માણસની ભૂખને સમજી શકશો ને તો તમે કલાકાર બની શકશો. તો આપણે કમલાની વાત પર ફરી પાછા કે આ બહુ મોટી વાત છે. સામેના માણસની વેદના કે પીડાને તમે સમજી શકો તો તમે કલાકાર થઈ શકો. બહુ મોટી વાત છે. હવે અરુણ શૌર્ય નહીં વિચાર્યું, તેંડુલકરે વિચાર્યું અને પછી એના ઉપર નાટક લખ્યું. તેંડુલકરના નાટકો જે છે એ બહુ અઘરા છે, મને તો બહુ સમજાતા પણ નથી. ખૂબ મેટાફરી હોય છે, રૂપકો બહુ હોય છે. રૂપકો સમજવા માટે તમારે રૂપકો જાણવા જ પડે તો તમે પછી સમજી શકો. તો એમનું આ નાટક હતું જરાક થોડુંક સરળ હતું એટલે મને મજા આવી એમ. તો મારી પણ હું બહુ કંઈક પ્રબુદ્ધ માણસ નથી. નાટ્ય શાસ્ત્ર એ શાસ્ત્ર એટલે બહુ મોટો શબ્દ થઈ જાય છે કે જેમાં તમે ગિરીશ કર્નાડથી લઈને તેંડુલકર સાહેબના નાટકો તમે સમજી શકો. બહુ ડિફિકલ્ટ હોય છે. અને એ બિકોઝ કે હું હંમેશા કમર્શિયલ નાટકો સાથે જોડાયેલો રહ્યો. રાધર મારી પસંદગી કમર્શિયલ નાટકો માટેની હતી, કારણ કે મને એમ લાગતું કે ઓડિયન્સ સામે બેઠું હોય ને. હવે મારી પસંદગી કોમેડી નાટકની થઈ ગઈ છે કે હું આવું ને લોકો હશે, હું ડાયલોગ બોલું લોકો હશે તો મને મજા આવે, આવું થઈ ગયું છે. અને આ ચોઈસની વાત છે. અગેન ઘણા મારા ત્યાં એવા કલાકારો છે. પ્રતિક ગાંધી એવો કલાકાર છે, એને કમર્શિયલ નાટકમાં ક્યારેય કામ જ નહીં કર્યું. એ પૃથ્વી ઉપર એને જે મનગમતા નાટકો કરતો રહ્યો અને રિલાયન્સમાં એ જોબ કરતો હતો. એ જોબ એને છોડી નહીં કે જોબ છોડીને નાટકો કરે એવું બહુ નહીં કર્યું. સાંજે કીધું મારું 7 વાગે હું વાશીથી છૂટીશ, 8 વાગે આવીશ, પછી 8 વાગ્યા પછી હું રિહર્સલ્સ કરીશ. અને મનોજ શાલા નાટકો એને કર્યા. મને કે આ ભલે વાંધો નહીં, 8:30 આવો, આપણે 8:30 થી 11 રિહર્સલ્સ કરીશું. પછી એ ઘરે જાય, પછી એ સવારે ઉઠીને પાછો નોકરી પર જાય. અને પછી આ ચોઈસની વાત છે. તમને પણ જો એવું લાગતું હોય, તમારે જરૂર નથી કે મારી ચોઈસને ફોલો કરવાની છે. એ તમારી પસંદગીમાં છે કે મારે આ જ કરવું છે, મારે આ નથી કરવું. એનીવે તો એ પછી એમાં કમલામાં એક પેલો આવીને એને લઈ આવ્યો છે દીપ્તિ નવનને. શબાના આઝમી એમાં એના પત્નીની ભૂમિકા કરે છે. શબાના આઝમી જ્યારે પણ કોઈ ફિલ્મ પસંદ કરે ને તો એની પાછળનો બહુ સબળ કારણ, નહીં તો એ ફિલ્મ કરે જ. મને પણ થયું કે આ ફિલ્મ કે જેમાં એનું પાત્ર પણ કમલા અને એની પત્ની બેઉ એક લેવલ પર સરખા થઈ જાય છે. તો પણ એ કરવા પાછળનું કારણ જ એ હતું કે આજની સ્ત્રીની શું હાલત છે. એટલે એટલા માટે પણ મને ફિલ્મ જોવામાં વધારે રસ પડ્યો હતો. એની તો નાટકમાં એ જ્યારે આવે છે ને કહે છે કે આ જો આપણા દેશની જો શું હાલત છે અને આ બધું કહે તો રૂમમાં જતો રહ્યો. અને પેલી સોફાની પાછળ અને તમે એની જે બોડી પોઝિશન તમે જો ને, કમલા અવેલેબલ હશે ક્યાંય જોજો તો તમને લાગશે કે કોઈ બકરી કે ગાયનું વાછરડું પડ્યું હોય એવી રીતે ઘરમાં પડી. એ તમને એ મેટાફર દેખાય તમને કે ગાય તમને બજારમાં વેચાતી મળે, પણ આજે સ્ત્રી અને ગાય કે બળદ કે વાછરડું કે બકરીની કિંમત આ બધા કરતાં સ્ત્રીની કિંમત ઓછી છે. તો અડધી રાત્રે જ્યારે શબાના આઝમી જ્યારે પાણી લેવા માટે હોલમાં આવે છે ત્યારે અહીંયા બેસેલી જોયેલી છે. અને માનું સર્ચ કરવું નથી, પાસે આવે છે ને વાતો કરતા એવું જરા વાતો કરે. વાતો કરતા अचानक कमला पूछे कि आपको साहब ने कितने में खरीदा. आ वाँचीने हूँ मारा घाटला पर ऊभो થઈ ગયો. આ વાંચન નાટક વાંચવું, કાનેટકર વસંત કાનેટકર થી મોટો કોઈ નાટ્યકાર થયો નથી ઇન્ડિયામાં. લોકો મારી સાથે સહમત નથી થતા, તદ્દન સહમત થતા, પણ એ ગિરીશ કર્નાડ તેંડુલકર કરતાં પણ વધારે મહાન નાટ્યકાર છે, નાટ્ય લેખક છે.
ખૂબ લખ્યું છે અને એમના નાટકો જે છે ને એ કમર્શિયલ હતા. અશ્વિનચી ઝાલી ફૂલ, જેના પરથી આપણે ત્યાં આંસુ બન ગયે ફૂલ બન્યું, કાંતિ મુડિયાએ નાટક બન્યું આતમનું મુસલમાન રાખમાં, અને પછી ફિલ્મ બની મશાલ દિલીપ કુમાર અને અનિલ કપૂર કે જેમાં એમને ક્રેડિટ નથી હશે. પછી અમે બરફના પંખી એ એમણે બનાવ્યું, એ અજય અખેરચા સવાલ જે હિન્દીમાં થયું આખરી સવાલ, અને પછી આપણે ત્યાં કાંતિ મળ્યા કે અમે બરફના પંખી, એના ઉપરથી પછી થોડું ઘણું તોડી મરોડીને ઋષિકેશ મુખર્જીએ બનાવ્યું મિલી, જે ઓરિજિનલ બંગાળી ફિલ્મ. હવે અહીંયા શું, અહીંયા નાટક ચાલતું હોય બંગાળીમાં બની ગયું હોય કાચું રાઈસ તેને અહીંયા બનાવે, એમાં અમિતાભ બચ્ચનનું કેરેક્ટર લોકોએ એક એડ કર્યું હતું. બીજું એક નાટક હતું બૈમાન, એ બેકેન્ડ કરીને એક નાટક છે શેક્સપિયર. એ નાટક કે જે રાજા અને પ્રજા વચ્ચેની દોસ્તી, કે એક રાજો છે ને એક મામૂલી માણસ છે, એ બંનેની દોસ્તી, અને એના ઉપરથી ફિલ્મ બની નમક હરામ, અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના. એ પણ ઋષિકેશ મુખર્જીઓને, પણ એની પહેલાં હવે એ રાજાશાહીની વાત, હવે એને તોડવું કઈ રીતે છે. તમે આવા ઘણા બધા સબ્જેક્ટો છે, પણ એ તો આપણા સંદર્ભમાં એને કઈ રીતે લાવવું, તો એ મિલ માલિક અને મિલ મજૂરની વાત લઈ અને એને નાટક કનેક્ટ કર્યું. અને મારી શરૂઆતની કારકિર્દીમાં પણ સૂર્યાંશી પિલ્લે રામલીલાનું રામાયણ મેં કરેલું. સૂર્યાંશી પિલ્લે તમે જુઓ, તમને એટલે ગાંધીજીના સંતાન સૂર્ય, એમાં એક રમૂજ એવી થઈ હતી કે સૂર્યાંશી પિલ્લે દામુભાઈએ કહ્યું કે ભાઈ અમે કરીએ છીએ, અને જોવા મને મોકલ્યો, અને વસંત કાનેટકરને એવું હતું કે આ પ્રવીણ જોશી ડાયરેક્ટ કરવાના છે, એટલે એ તો રાજી થઈ ગયા કે વાહ વાહ આઈએનટીમાંથી નાટક થાય છે. હવે આઈએનટીએ ત્યારે મને સાઈડમાં રાખેલો યંગસ્ટર સાથે કામ કરવાનું, એ એમને ખબર જ નહોતી. પછી ખબર પડી કે આ તો કોઈ સુરેશ રાજા જેનું નામ જ નથી સાંભળ્યું એવો માણસ કોઈ ડાયરેક્ટ કરવાનો છે, એટલે એને દામુભાઈને ફોન કર્યો કે ભાઈ એને એક વેચ છેટું વોટ કર્યું છે અહીંયા, અને સૂર્યાંશી પિલ્લે પણ એ કરશે, સારું છે. સૂર્યાંશી પિલ્લે આઈડિયા જેનો કેટલો સારો, ગાંધીજીની પત્ની હો કેટલી મુશ્કેલ, બહુ સરસ આઈડિયા કે ગાંધીજીના સંતાન બનવું એ કેટલી ડિફિકલ્ટ વાત છે. શું બહુ છે. હમણાં તુષાર ગાંધીએ કહ્યું કે અમે લોકો ગાંધીજીના સંતાનો છીએ, એમના નમૂનાઓ નથી. સો ડોન્ટ એક્સપેક્ટ વોટ ગાંધીજી યુઝ ટુ ડુ ફ્રોમ અસ. સી, તમારું જરૂર નથી, એટલે નાટકો એટલે જ તો બને છે કે બાપ એમ ઈચ્છે કે મારો દીકરો મોટો થઈને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બને, મારો જ બિઝનેસ સંભાળે, ને દીકરાને કવિ બનવું હોય, કે દીકરાને સાહિત્યકાર બનવું હોય, કે પેઇન્ટર બનવું હોય. કે કાનેટકર સાહેબના નાટકો બધા વાંચો, તમને ખૂબ બધું જાણવા મળશે. અને નાટક જોવામાં, નાટક સાંભળવામાં અને વાંચવામાં, આ ત્રણેયની અનુભૂતિ જુદી છે. નાટકમાં તમે જે જુઓ છો એ જ તમે ગ્રહણ કરો છો. તમે જ્યારે વાંચો છો ત્યારે તમારા મગજમાં એક કેરેક્ટરનું, એક પાત્ર લેખન તમે પોતે ઊભું કરો છો. એ બહુ મહત્વનું છે. નાટક તમે જ્યારે ડિરેક્ટ કરતા હો ને ત્યારે આ કેરેક્ટરને આ રીતે જોઉં છું, એટલે તમારી કલ્પના શક્તિ ખીલે એનાથી. વેરેસ ફિલ્મ કે તમે નાટક જુઓ તો ડિરેક્ટરે જે પોતાની કલ્પના જે કરી છે એ તમારી સામે મૂકે છે, અને એ તમે જોઈ લો છો જે ખોટું નથી. વાત એ છે કે શબ્દ બ્રહ્મ આંખે ચડવો, શબ્દ બ્રહ્મ કાને પડવો, બધું સારી વસ્તુ છે. શબ્દને બ્રહ્માનું રૂપ આપવામાં આવે છે. વાત છે બહુ જરૂરી છે. અત્યારે મને મારી બીઝી લાઈફનો સૌથી મોટો મારો જો ડિસએડવાન્ટેજ જે મને લાગે છે એ છે કે મારું વાંચન ઓલમોસ્ટ નીલ થઈ ગયું છે. હું મારા ઓફિસના ટેબલની સામે આ પુસ્તકોનો ખડકલો રાખી મૂકું કે જેથી કરીને મને રોજ ગિલ્ટી ફીલ થાય કે આ બધું મારે વાંચવાનું છે, હું વાંચી નથી શકું. તો આ ઉંમર છે તમારી, વાંચી લો. કારણ કે પછી તમે જે રટમાં આવી જાઓ છો ને,
એટલે ઘણી વાર એવું નથી, મારી પાસે પુષ્કળ ટાઈમ હોય છે, પણ પછી એ વખતે બીજા વિચારો એટલા ચાલતા હોય છે કે ત્યારે તો અત્યારે તમારા મનમાં એટલા વિચારો નથી જ ચાલતા. હજી તમારું મગજ કોરું છે, વાંચી નાખો. અને જ્યાં તમને કંટાળો આવે ને તો પુસ્તક બદલો, વાંચવાનો નિર્ધાર નહીં. ત્યાં મજા નથી આવતી, હું કપી છું. કારણ કે તમને પણ જે ગમે, હવે મને ડિટેક્ટિવ વાર્તાઓ નથી ગમતી, તો હું કોઈ ડિટેક્ટિવ વાર્તા લઈને વાંચવા બેસું તો મને મજા નહીં આવે, તો મૂકી દઈશ પાછી. મને ફિક્શન ગમતું જ નથી. મને સત્ય ઘટના પર આધારિત વાર્તાઓ કે સત્ય ઘટના પર આધારિત ઘટનાઓની વાતો એ મને ગમે છે, તો હું તરત વાંચી કાઢું. જે અત્યારે મારું બહુ ઓછું થઈ ગયું છે. તમે લોકો વાંચશો ને તો તમને સમજાશે. આપણે ત્યાં ગુજરાતીમાં અમને અલંકારો શીખવાડવામાં આવતા હતા, તો ભાઈ તો અલંકારોના નામો પણ શીખવાડે કે આ અલંકાર આવો, અને આ નામ અપાય, આ નામ અપાય. એ નામો મને આજે યાદ નથી, પણ નાટકો કરવાથી એક ફાયદો એ થયો કે એ વખતે તો આપણે જે ભણ્યા નહીં, જેટલું પાસ થવાનું હતું એટલું ભણ્યા, અને પછી તમને એમ લાગતું હતું કે આ બધું આપણને જીવનમાં શું કામ લાગવાનું છે, પણ એ જ વસ્તુ મને આજે કામ લાગે. નાટકની અંદર ઘણી વાર કે પ્રાસવાળા ડાયલોગ હોય કે જે ઓડિયન્સને બહુ એટ્રેક્ટ કરતા હોય. જેમ કવિતાઓ કેમ એટ્રેક્ટ કરે, જેમ ડાયલોગમાં પણ પ્રાસ હોય તો લોકોને એટ્રેક્ટ મજા આવે એવા સાંભળવા. કે મનો તમારો અલંકાર હોય તો એ તમને લોકોને બહુ મજા આવે. એ બહુ જરૂરી છે. લેંગ્વેજ, ભાષા બહુ જરૂરી છે. પ્રાસાનુપ્રાસ એટલે થોડું કવિતામાં જેમ પ્રાસ મેળવે છે એવી રીતે ડાયલોગમાં પણ પ્રાસ, રાઇમિંગ રાઇમિંગ માં એક રાઇમિંગ તમે જ્યારે બોલો છો ત્યારે મનમાં સિંગિંગ પણ આવી જાય છે. તમારે રાઇમ કરવાનું છે. ડાયલોગ્સ કે એના કરતા તો મગનભાઈની દીકરી સારી હતી. કોણ? હંસા જાડી. કે જાડી છે પણ સારી છે. જાડી અને સારી, આ બે. હવે આમાં કોમિક છે ને, જે એનું એલિમેન્ટ છે જ. હા, આ ભલે જાડી હોય પણ મને ગમે છે એમ પણ તમે બોલી શકો છો, પણ જાડી છે પણ સારી છે. તો રાઈમ આવ્યું. આપણે ત્યાં રંગભૂમિ ઉપર કલાકારો એ વાત સમજતા નથી કે લેખક કે જ્યારે એ લખતો હોય છે ત્યારે બહુ વિચારીને લખતો હોય છે. અને તમને એવું લાગે તમે બદલી શકો છો, એવું નથી. પણ તમારા મોઢા ઉપર જે આવ્યું એ બોલી નાખવો એમ નહીં. તમને લાગે કે આની જગ્યાએ હું આ શબ્દ વાપરીશ તો વધારે આનું પેલું આવશે. મારા બૈરાઓનો બાહુબલીમાં ડાયલોગ છે કે આજ દિન સુધી મેં સિગરેટ નથી પીધી, તમાકુને હાથ સુધા નથી લગાવ્યો, દારૂ પણ નથી પીધું. તો મારો ડાયલોગ છે કે આ તમે તમારી વ્યથા દર્શાવી રહ્યા છો કે ઈચ્છા પ્રકટ કરી રહ્યા છો. હવે રહ્યા છો દર્શાવી રહ્યા છો, પ્રકટ કરી રહ્યા છો. આના રાઈમ છે. આ રાઈમ છે. આ તમારે ફોલો કરવા બહુ જરૂરી છે. રાઇટર ચૂકી ગયો તો તમે કરી શકો છો, હું કંઈ પણ પહેલાં રાઇટરનું સમજો, જુઓ, એને જાણો, તો નાટકો વાંચો. બરાબર? આજે આપણે થોડી એક્સરસાઇઝ પણ કરાવીશ તમને હું. જે પણ પહેલાં મને જે લાગ્યું છે, જે તમને મેં જે જોયું છે એ હું તમને કહી રહ્યો છું કે પહેલાં એ તમને કહી દઉં તો તમને સારું રહેશે. અને ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ મગજ નામના કોમ્પ્યુટરમાં એ સ્ટોર્ડ હશે, તમને ખબર નહીં હોય પણ એ કામ લાગશે તમને ક્યારે ને ક્યારે. કોમેડી. હવે કોમેડી માટે છે ને તમારે પોતે દુનિયાને હળવી નજરે જોવી જોઈએ. અને આપણા બધામાં એ છે, સેન્સ ઓફ હ્યુમર હોય જ, પણ આપણી તકલીફ એ છે કે સેન્સ ઓફ હ્યુમર ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સામે જ નીકળે છે. આને મારે હસાવવાની છે, આજે ખુશ કરી દેવાની. એવું નથી.
દરેક તમે ધારો કે બોમ્બ બ્લાસ્ટ થાય તો તમે પબ્લિકમાં ભલે તમે એના વિશે કંઈ કોમિક ન કરો પણ મનમાં તો વિચારી શકો, એમાં તમને કોણ રોકે છે? એની એક હળવી બાજુ હોય. હવે બોમ્બ બ્લાસ્ટ જેવી આવી ઘટનાની પણ એક હળવી બાજુ હોય તો દરેક ઘટનાની હળવી બાજુ હોય ને તમારે, તો એને ઓળખવાની જરૂરત છે. અને આ બધું છે ને અત્યારે હું એટલા માટે કહી શકું છું કારણ કે 40 વર્ષ મેં અહીંયા વિતાવ્યા છે. અમેરિકામાં એક જણે કહ્યું હતું કે 10,000 કલાક સુધી તમે કોઈ પણ એક કામ 10,000 કલાક સુધી કરો એટલે તમને આવડી જાય. પ્રોબ્લેમ એ છે કે 10,000 કલાક કાઢવા કઈ તમે અહીંયા આગળ છે 10 દિવસ કાઢ્યા છે, આ જ 10 દિવસ તમે 10 વર્ષ રંગભૂમિ પર કાઢો. તો અવસરભાઈ બાપુજીએ કહ્યું કે દુકાને બેસવાનું છે, પછી કોઈ છે નહીં, મમ્મીએ સમ આપ્યા લગ્ન કરીને મારે તારા બાળકનું મોઢું જોવું છે અને મારા માટે બહુ જવાબદારીઓ હતી અને એટલે મારે આ કરવું પડ્યું. અને અગેન તમારી ચોઈસ છે, આઈ રિસ્પેક્ટ. હું મારી માને હું ભગવાન કરતાં મોટી માનું છું. એને મને કહું કે લગ્ન કરી દે તો કરી દે, એને કહું કે નાટક છોડી દે તો છોડી દીધું. એ થઈ શકે. મારો એક મિત્ર છે આરીફ પોકવાલા, હું ઓળખતા હશું, ઇન્ટરકોલેજ ડ્રામા કોમ્પિટિશનમાં કામ કરું. મુંબઈનો આજે ટોપનો લોયર છે, ટોપનો એટલે મેં ગયા અઠવાડિયે 1 કરોડની મર્સિડીઝ કાર કરી. બહુ મોટો લોયર, અમારી સાથે નાટકો કરતો. અને એના ફાધર યુસુફ બુકવાલા મુક્તક સમ્રાટ ગણાતા, ખૂબ સારા, પોતે કવિ હતા અને મુક્તકો બહુ સારા લખતા હતા. અને આને પણ નાટકનું શોખ હતો. લતેશભાઈ સાથે જ એમણે કામ કર્યું છે. લતેશ શાહ, અમે તો બધા એમના જુનિયર છે, પણ લતેશભાઈ ડિરેક્ટર હોય અને એમાં આરીફ બુકવાલા, એડવોકેટ આરીફ બુકવાલા, એડવોકેટ રાજીવ નરુલા, એડવોકેટ હેમંત ઝા, રસિક દવે, ત્યારબાદ રાજન કાગડિયા, આ બધા લોકો ગવર્મેન્ટ લો કોલેજમાં લતેશભાઈ નાટકો કરાવે છે, ઇન્ટર કોલેજ. અને એક દિવસ એ સ્ક્રિપ્ટ લઈને બેઠો હતો અને એની માએ કહ્યું કે મને ઘરની હાલત ખરાબ હતી. બાપ કવિ હોય એટલે તમારે બીજા શું એવું કે પૈસાની આવકનું કોઈ સાધન કે તું નક્કી કર તારે નાટક કરવું છે કે તારે લોયર બનવું છે. એ દિવસે એણે જે ફાઇલ બંધ કરી નાટકની અને આજે ટોપનો લોયર છે. સો પ્રોબ્લેમ એ છે જ નહીં, પણ તમે જીવનમાં કંઈ જ કરી નથી શક્યા કે તમને જે કરવું તો એ કરી જ નહીં શક્યા. અને પછી બસ છૂટી ગયા પછી તમે એ બસ પકડવાની વાત કરો ને, ઘણી વાર શું છે શીખવાની પણ એક ઉંમર હોય છે. શીખવાનું એટલે ઉંમર એ રીતે કે ગ્રહણ તમે વધારે આ ઉંમરમાં કરી શકશો કારણ કે તમારું મગજ હજી ખાલી છે થોડી જગ્યા તમારા મગજમાં. પછી તમે જિંદગી આખી તમે અનુભવથી શીખતા રહો, અલગ વાત છે. પણ અત્યારે તમારી આ એજ છે, ઉંમર તમારી સાથે છે કે જેમાં જેટલું વાંચી શકાય એટલું તમે વાંચો, જેટલું જોઈ શકાય એટલું જુઓ. જોયા તો રોજની 3 ફિલ્મો આજે પણ જુએ છે, રોજ 3 ફિલ્મ, રોજની 3 ફિલ્મ એ જુએ છે. અને હવે તો કેટલું ઇઝી, અમારા માટે તો બહુ ડિફિકલ્ટ હતું. હવે તો તમે મોબાઈલમાં પણ જોઈ શકો છો, આઈપેડ પર જોઈ શકો છો, લેપટોપ પર જોઈ શકો છો. સતત જોવા, સતત. મારા કેસમાં અમે તો રવિવારે રોજ બપોરે 3 વાગે, ત્યારે તો 3:30 અને 7:45 શો રેગ્યુલર બધા જ થિયેટરમાં થતા હતા. તો અમે કોઈ ક્યારેક સુરેશભાઈના નાટકમાં ઘૂસી જઈએ, ક્યારેક કાંતિ મડિયાના નાટકમાં ઘૂસી જઈએ. એકવાર જોયું તો બીજી વાર જોઈએ, બીજી વાર જોયું તો ત્રીજી વાર જોઈએ. આના સિવાય કશું કર્યું જ નથી, કશું જ નથી કર્યું નાટકો સિવાય. તો એ જે છે ને એ પેશન જે છે એ જનૂન છે ને એ તમે ક્યાંથી લાવશો એ શોધી કાઢો.
બાકી હવે ઠીક છે, હવે જો ચાન્સ મળી ગયો તો એક ચાન્સ લઈએ, નહીં તો પછી આ તો છે જ નહીં કે જે માણસ સેફ્ટી નેટ સાથે જીવે છે ને એ પછી ક્યારેય પણ એ સેફ્ટી નેટમાંથી બહાર નથી આવતો. સો એ છે એટલે. અને વાત છે કોમેડી, તો અગર કોમેડી જુઓ, સ્ટેન્ડઅપ જુઓ કે કઈ વાતમાંથી હ્યુમર કાઢે છે, અને એમાં હ્યુમર હ્યુમરના ઘણા બધા પ્રકારો હોય છે કે જાડું હ્યુમર છે, બહુ ફાઇન હ્યુમર છે, બહુ બ્લેક છે, આવા ઘણા બધા વીટ છે, સટાયર છે, કેરિકેચરિસ્ટ છે, સિટકોમ છે, આવા ઘણા બધા પ્રકારો છે. તમારે એ શોધવાના છે કે ઓકે આ છે ને કે આ સ્ટેટિક છે, આ કેરિકેચરિસ્ટ છે, આ સિટકોમ છે, આ વીટ છે. જેમ કે બર્નાર્ડ શો એક પુલ પરથી, સાંકડા પુલ પરથી પસાર થઈ ગયા હતા, તો એણે સામે જે ભાઈ મને એને કહ્યું કે મને જરા જવાનો રસ્તો આપો, તો એમને કહ્યું કે હું મૂર્ખાઓને રસ્તો નથી આપતો. એટલે શોએ કહ્યું પણ હું આપું છું, કે ખસી ગયા. હવે આ વીટી હ્યુમર છે, બહુ ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ છે. અને એને સમજનારો વર્ગ પણ બહુ પ્રબુદ્ધ હોવો જોઈએ. આજે આપણે જેમ કહે છે કે સબ્જેક્ટ ઓછા છે, કે વિષયો આખી રંગભૂમિ કોમેડી થઈ ગઈ છે. એક જમાનામાં આવા નાટકો આવતા હતા, આવા હતા, પણ એ વખતે રંગભૂમિનો વિકાસ જે છે ને એ વર્ટિકલ હતો, ઊભો. ઓડિયન્સનો બેઝ બહુ નાનો હતો, પણ એ જે નાનો બેઝ હતો પણ બહુ પ્રબુદ્ધ વર્ગ હતો. 70s અને 80sમાં બોલિવૂડ મૂવીઝ જે છે એ સૌથી ખરાબ મૂવીઝ જે બન્યું હતું 70s 80sમાં બન્યું, અને એમાં થિયેટરોની હાલત વધારે ખરાબ થઈ, સિનેમાઘરની હાલત. એટલે એ લોકોએ એસી ચલાવવાના બંધ કર્યા, ટોયલેટ ક્લીન ન રાખી. એટલે જે તમારો જે વ્હાઇટ કોલર ઓડિયન્સ છે, એલિટ ક્લાસ છે, એ સિનેમાથી દૂર થઈ ગયો. ન એમને ગમતો વિષય મળતો હતો, ન એમને ગમતું એન્વાયરમેન્ટ મળતું હતું, કશું જ નહોતું મળતું. એટલે એ લોકો નાટક તરફ વળ્યા. નાટકમાં એક એડવાન્ટેજ કેવો કે એસી ખરાબ હોય ને તો તમે ત્યાં બેઠા બેઠા કલાકારને કહી શકો કે એસી ઓછું છે. થિયેટરમાં, સિનેમા થિયેટરમાં તમે કોને કહેવા જાઓ? તમે જ્યારે પણ જાઓ તો મેનેજરની ઓફિસને તાળું જોઈએ. અને એ લોકો તો સારા હતા, મલ્ટીપ્લેક્સે તો એ લોકોને સારા કેવડાવે. મલ્ટીપ્લેક્સમાં તમે જાઓ, તમને ક્યાં કમ્પ્લેન કરી તમને કોઈ દેખાય જ નહીં. તમે જુઓ મલ્ટીપ્લેક્સમાં કોઈ ઓફિસ તમને દેખાય છે? તમને નહીં દેખાય. કે મેનેજર એવું લખેલું દેખાશે જ નહીં. એના દેખાશે ના, આઈનોક્સમાં સર છે મેનેજરની કે હા યસ યસ બધે જ છે. એટલે આઈનોક્સમાં બધા જ આઈનોક્સમાં છે. કરવી હતી મારે. મને તો નથી દેખાય. મેં નરીમાન પોઈન્ટના આઈનોક્સમાં ક્યાંય કોઈ છે જ નહીં. નહીં, વર્લીમાં છે. હા, એટલે ક્યાંક ક્યાંક હશે, કેવું છે? જનરલી નથી હોતી. કોર્પોરેટ છે ને ફેસલેસ છે. કોર્પોરેટ ફેસલેસ છે. અને વર્લીમાં તો ઇનફેક્ટ જે આપણે જે છે ને એટીએમ મોલમાં તો ઓલરેડી ત્યાં ડેપ્યુટી મેનેજર બે અલગથી એલોકેટ કરેલા છે, જે 8x8ની શિફ્ટમાં 16 કલાક હોય છે તે. નહીં ન હોય એ પણ સમજાય, પણ કમ આ કેબિન છે એમની. તમે ત્યાં અંદર જઈ તો શકો, કોઈ તો હોય, ન પણ હોય તો પણ ત્યાં એમાં દેખાતું જ નથી કે કોણ છે. ત્યારે પહેલાંમાં તો મેનેજરની કેબિન હોય અને તરત દેખાય, પણ જ્યારે હાઉસફુલ શો હોય ત્યારે મેનેજર ઓફિસની બહાર જ ઊભો હોય, પણ એ કહે નહીં કે હું મેનેજર છું. તો એ આખો વર્ગ જે છે ને 70sમાં એ શિફ્ટ થયો ગુજરાતી નાટક તરફ. અને ત્યારે મોર્બિડ સબ્જેક્ટ, બોલ્ડ સબ્જેક્ટ, કે જમાઈ અને સાસુના સંબંધ. અમે નાટક કર્યું હતું છિન્ન, એમણે એક નાટક કર્યું હતું પૌરુષ. તો સખારામ બાઇન્ડર પણ આપણે ત્યાં થયું છે, એ જ બધી ગાળો સાથે. ગોરંગોઈ
ગોરમ માં અને માં અને દીકરા. એટલે સાવકો દીકરો અને માં માં. ના સંબંધો ડિઝાયર અંડર આર્મ બરાબર ડિઝાયર હા ડિઝાયર અંડર એમણે એક નાટક હતું લોકશત્રુ એનિમી ઓફ પીપલ એમણે ખૂબ નાટકો પુષ્કળ નાટકો સુરેશભાઈએ કર્યા છે વેસ્ટના પણ બહુ બધા કર્યા છે નાટકો તો હવે અત્યારે એવું થતું નથી હવે અત્યારે એ પ્રકાર કે અને હ્યુમર પણ છે ને અત્યારે એ ચાલુ થઈ ગયું છે હ્યુમર કારણ કે એ સમજવાવાળો વર્ગ જે છે હવે તમે ધારો કે તમે કોઈક સ્ટેન્ડઅપ કોમિકનો શોમાં તમે જાઓ ધારો કે જેમાં 70-80 લોકો હોય ખબર છે ને આપણે ત્યાં જે થિયેટરો છે અને એના વિડીયો પણ આપણે જોઈએ છીએ એનું હ્યુમર તમે જોશો ને તો બહુ બ્લેક છે યંગસ્ટરને બહુ જ ગમે એવું છે પણ એ સેમ કે હું ઉપાડી અને નાટકમાં વાપરીશ ને તો એ ફ્લેટ થઈ જશે કારણ કે અગેન એ ઓડિયન્સની જે એવરેજ એજ જે છે ને જે એ વધી ગઈ છે એટલે એ અમુક ગેપ ત્યાં નહીં ફૂટે આ સમજણ બહુ જરૂરી છે અને એ સતત કરતાં કરતાં જ આવડશે આ તમને કોઈ પાઠ્યપુસ્તકમાં તમને વાંચવા નહીં મળે એ સમજણ છે નાટક કરવાની સમજણ નાટકની વાર્તાને જોવાની સમજણ 70s 80sમાં આવેલા કોઈ પણ એવા નાટકો 70s 80s 90s પછી તો તમને જ્યારે પણ ખબર પડી જાય કે આની વાર્તા આવી કઈ સચાર છે બાકી તમે એ નાટકો બધા મરાઠી નાટકો જઈને હું જોતો ગુજરાતી નાટકો જઈને જોતો વાંચતો અને સતત એટલે ખબર હોય કે અચ્છા ચાનું અહીંયાથી આટલું લીધું છે આનું આટલું લીધું છે જેમ કે આપણે આજે મનોજ જોશીનું નાટક હતું ને માણસવાળું એક નાટક જે અભિરામ ભડકમ કરે કર્યું ને પેલું નામ ભૂલી ગયું સ્મૃતિવાળું નહીં એક નાટક હતું જે ઇક્વસ નું અલગ રૂપ હતું અચ્છા હા એ અગેન મેઇન રોલ જે છે એ ડૉક્ટરનું છે અને પેશન્ટ છે અહીંયા પેશન્ટ બનવું છે જે ત્યાં ફરે છે રોલ તોખાર સિદ્ધાંશુ યશચંદ્રના નાટકો વાંચો તોખાર લેડીલાલ કુંવર તમને ભાષા વૈભવ શું કહેવાય તમને એમાં જોવા મળશે નાટકો વાંચો સતત વાત છે કોમેડી આપણે વાત કરતા હોય કોમેડી તો કોમેડી જે છે ને એ તમારામાં હશે તો જ આવશે અને કોમેડી તમે જ્યારે કોમિક કરો છો ને ત્યારે તમને એ સમજણ એવી જોઈએ કે મારા ફેમિલીમાં બેઠો છું આ હું જે જોક મારીશ આ લોકોને સમજાશે તો હું ન કરું આ જો કરીશ ને તો મારું લાફ્ટર અહીંયા આવશે નહીં પહેલાં તો તમારા ઘરે જ તમારે એ અજમાવવાનું વેરી ઇઝી તમે કરી શકો છો એવું કંઈ નથી હું બેઠા જોક પણ હું બોલું છું પણ તોય લોકો હસે છે કારણ કે એ જોક બોલવાની મારી પદ્ધતિ જે છે એ મેં વિકસાવી છે હવે આગળ મને એમ કે આ તમે કેવી રીતે કર્યું મને નથી ખબર આવી ગયું એવું કરતાં થઈ ગયું મને એ મારો અત્યારે હું જે બોલું છું એ અવાજ અને એ ટોન અલગ છે નાટકમાં હું તો એ ટોન અલગ છે કોઈ હું ગોટી સોડા વેબ સિરીઝ કરતો હોઉં તો એ ટોન મારો અલગ હોય પત્ની સાથે વાત કરું તો મારો ટોન અલગ હોય તો આ બધી વસ્તુઓ જે માણસ બોલી શકે છે એ ગાઈ શકે છે આ હકીકત યાદ એક્સપર્ટોએ કહેલી વાત છે જે માણસ બોલી શકે છે એ ગાઈ શકે જે માણસ ચાલી શકે છે એ નાચી શકે છે જે માણસ વિચારી શકે છે એ માણસ લખી શકે મને એમ કહેતું હતું કે આ લેખક તો ભગવાન ઉપરથી બનાવીને મોકલતો હશે ને ધીરે ધીરે ખબર પડી કે આવું નથી હું પણ લખી શકું છું હું પણ વિચારી શકું ઘણા બધા નાટકોની વાર્તાના આઈડિયા મેં મારા રાઇટરને આપ્યા હોય આપણે ત્યાં ડિરેક્ટર જે છે મરાઠીમાં એવું નથી મરાઠીમાં ડિરેક્ટરનો અર્થ બહુ સંકુચિત છે આપણે તો ડિરેક્ટર એટલે એ બહુ એની વ્યાખ્યા બહુ પહોળી છે આપણે રાઇટર ખરાબ સીન લાવે તો સુરેશભાઈ કેટલી વાર એ સીન લઈને રિરાઇટ કરવા બેઠા છે પછી પોતે લેખક બની ગયા એ અલગ વાત છે પણ એમણે કેટલાય નાટકોમાં રાઇટર આપ્યું અરે યાર આ સીન નહીં યાર 76 બાર ખરો તો સીન ખરું મેં આવું છું ઘણી બાજુમાં બેસી
અને લખ્યું અને આખો સીન રીરાઇટ કર્યો. ઇટ ઇઝ ધેટ સિમ્પલ. તમે વિચારી શકો છો, લખી શકો છો, પણ લખવું તો પડે ને તમારે. તમે ચાલી શકો છો, તમે નાચી શકો છો, પણ ધ પોઈન્ટ ઇઝ કે પગ છે, રિધમ તમને ખબર છે, પણ એ ઉલ્લાસ ક્યાંથી લાવવો? એ ઉલ્લાસ નવરાત્રિમાં જ કેમ નીકળે? એ 12 માસ કેમ ન નીકળે? આપણે તો અત્યારે બહુ સરસ, હવે તો લગ્નમાં પણ નાચ ગાન ને બધું થઈ ગયું છે, બહુ સરસ વાત છે જે આપણે તો આટલા વખત સુધી કેમ નહોતું. નોર્થમાં તો એ લોકો દરેક વસ્તુમાં ડાન્સ કરે, કોઈ પણ પ્રસંગ હોય નાચવાનું તો આવે જ. આપણે ત્યાં એવું થતું નથી, બહુ ઓછું થાય. નવરાત્રિમાં જ આપણે ત્યાં ગરબા રમે છે કે આ રીતે. પણ તમે ડાન્સ કરવો, ગીત તમારો સારો મૂડ હોય તો તમે તમારા એકલા રૂપમાં કેમ ગીત ન ગાઓ? કેટલી સરસ શૈલેન્દ્રએ લાઈન લખી છે, દિલ જો પ્યાર કરેગા વો ગાના ગાએગા. ઇટ ઇઝ ધેટ સિમ્પલ યાર. ગાઓ, રમૂજ કરો. રમૂજ વૃત્તિ તમારી સરસ હોવી જોઈએ. દરેક તમે ગમગીન કે આખો દિવસ તમે કંઈ આમ નથી હોતા, પણ કેટલી એવી પળો આવે છે કે જ્યારે તમે કરી શકો છો. ત્યારે તમે ગાઈ શકો છો, નાચી શકો છો, તમે લખી શકો છો તમારા મનના વિચાર. લોકડાઉનમાં મેં એક આર્ટિકલ લખ્યો છું, બિછડે સભી બારી બારી. લોકડાઉન મારા માટે ખૂબ કપરું ગયું હતું. લોકોને શું લાગે, સમજી બોલોડિયા આટલો સફળ માણસ, આને શું દુઃખ છે? પણ એવું નથી હોતું. દુઃખ છે ને એ સાપેક્ષ છે. સુખ અને દુઃખ આ બે અનુભૂતિ એવી છે જે રિલેટિવ છે. રિલેટિવિટીને સમજવી બહુ જરૂરી છે. તમને અત્યારે એમ લાગે છે ને આપણે બધાને કાંઈ એસી યાર એટલું બધું પાવરફુલ નથી. તમે એક જ કામ કરો, તમને આ જ એસી અત્યારે ચાલે છે ને એ તમને સરસ મજા આપશે. આ એસી એકવાર બહાર ઉભા રહો તડકામાં, 5 મિનિટ ઉભા રહીને અંદર આવે. ધીસ ઇઝ રિલેટિવ, સાપેક્ષવાદ. અદ્ભુત વસ્તુ છે કે તમે ગાંધી ફિલ્મ જોશો ને તેમાં પણ તમને ખબર પડશે. એની જે રિધમ છે ને, પછી એક સાયલન્સ, સાયલન્સ. એમાં ઉદ્દેશો આવશે. ગાંધી ફિલ્મ તમે કેટલી વાર જોશો તમને એમાંથી કંઈક શીખવા મળશે. અને કમર્શિયલ મૂવી છે, કમર્શિયલ મૂવી છે ગાંધી. તમે જુઓ, તમે ભૂમિકા જુઓ, તમે કે અંકુર તમે જુઓ, આ બધી અત્યારની કમર્શિયલ મૂવીઓ છે. તમને કેટલી મજા આવશે તમને. હવે તમારે આજે આપણે ત્યાં ગુજરાતી નાટકના કે તમારે કોઈને કંઈક લેક્ચર આપવું હોય કે કંઈક તમારે જ્ઞાનની ગોળી આપવી હોય તો પેલા 2 જોક મારી એટલે હસાવો, પછી ધીરેથી એક તમારો ડાયલોગ કહી દો, લોકો તાળીઓ. આ જે વાત છે ને, હવે આને પર રિલેટિવિટી સાથે સીધો સંબંધ છે. 2 માં છે, બંને માના દીકરાઓ તાવમાં ફટકાયા. બેઉના દીકરાઓ જે છે એ એકને 2 તાવ છે, એકને 1 તાવ છે. જેને 1 તાવ છે થોડી સુખી છે, થોડી ખુશ છે. એ 2 તાવનો 1 તાવ થયો એટલે ખુશ થઈ ગઈ. એકચ્યુઅલી તો તાવ તો છે જ નહીં, પણ એ 0 થી 1 થયો હોત તો દુઃખી થાય. 2 માંથી 1 થયો, ખુશ થઈ. વાત તો તાવની ડિગ્રી તો એ જ છે, પણ સિચ્યુએશનમાં ફરક છે. સો સાપેક્ષવાદ. બહુ તમે આમિર ખાનની મૂવીમાં જોજો કે એ ડાન્સ કરતો હશે ને, બાજુમાં બધા બટકા છોકરાઓ મૂકવામાં આવશે કે લાંબા છોકરાઓ નહીં, તો ઓલો વધારે બટકો દેખાશે. આ છે આખું જગત છે ને એ રિલેટિવિટી પર ઊભું છે. એ નાટકમાં પણ તમારે એને તમે અપ્લાય કરી શકો. પાઠ્યપુસ્તકો તો બધા સરખા જ છે,
પણ કેમ એક સુંદર પીછાઈ બને છે અને એક કંઈ જ નથી બનતું? એનું કારણ એ છે કે તમારા બધાના દિમાગો અલગ અલગ છે. તમારામાંથી જ કેટલાય લોકો, કેટલાય એક્ટરો કે કેટલાય ડિરેક્ટર કે રાઇટર કોઈક એવું બહાર આવશે કે જે કદાચ આગળ જઈને મને શીખવાડશે, મને ભણાવશે, અથવા તો એના નાટકો જોઈને હું શીખીશ. કારણ કે બધાના મગજ અલગ અલગ છે. આ એક વસ્તુ થઈ. હવે આપણે બાકીની એક્સરસાઇઝ ઉપર આપણે આવીએ એ પહેલાં આપણે એક પ્રશ્નોત્તરી લઈએ, પણ મૂર્ખા જેવા સવાલો કોઈ નહીં. તમે બધા, તમારા બધાની પ્રબુદ્ધતા ઉપર મને ખૂબ જ વિશ્વાસ છે. એટલા માટે કે તમારી ઉંમરમાં હું એટલો બધો ઇન્ટેલિજન્ટ નહોતો. નાટક જેને શીખાય એટલી સમજણ જ મારી નથી. એટલે તમે લોકો આજે આ નાટ્ય શિબિરમાં આવ્યા છો ને, અમારા વખતે પણ નાટ્ય શિબિરો થતી જ હતી, તો અમે જતા જ નહીં. અમને ખબર જ નહોતી એ બધું કે આનું કંઈક હોય. સો કોઈને કોઈ સવાલ કંઈક પૂછવો હોય તો તમે પૂછી શકો છો. હું એમ સમજુ કે બધા ડરી ગયા છે. ડરી જ ગયા છે. એ મૂર્ખા જેવો એવું નથી, તમે પૂછી શકો છો. એટલે પછી જી સર, રિવોલ્વિંગ ડબલ રિવોલ્વિંગ સેટનું એનું શું મહત્વ અને એનું શું ઇમ્પોર્ટન્સ, એનાથી શું આખો ગેટઅપ થઈ જાય? ડબલ રિવોલ્વિંગ સેટ ઓર સિંગલ રિવોલ્વિંગ, એમાં ફાયદો એ થાય કે તમારો આગળ સીન ચાલતો હોય ને અને પાછળ સેટ બદલાતો. આપણે ત્યાં કેવું હોય છે કે આપણે ગુજરાતી નાટકોની કોમ્પિટિશન છે ને ડાયરેક્ટ હિન્દી કમર્શિયલ મૂવી સાથે હોય છે. આ યાદ રાખો. આપણે ત્યાં પ્રેક્ષક છે ને એની પાસે ચોઈસ છે. બધાને હિન્દી તો બધાને આવડે જ છે ને હવે તો ગુજરાતી ફિલ્મો આવવા લાગી છે પાછી, મોટા મોટા એક્ટરો સાથે. તો એ લોકો પાસે ચોઈસ છે કે 500 રૂપિયા અહીંયા ખર્ચો કે 500 રૂપિયા ત્યાં ખર્ચો. તો તમારે ત્યાં કેમ આવે છે? કારણ કે અમને આમાં બહુ મજા આવે છે. હવે એ જ્યારે એમની જ્યારે મજા આવે, તમારે નાટક જ્યારે કરતા મજા ક્યારે આવે? એક સીન પૂરો થયો તરત બીજો સીન શરૂ થયો ફિલ્મની છે, તો ત્યારે શું થાય? ત્યારે ડબલ રિવોલ્વિંગ કે સિંગલ રિવોલ્વિંગ તમને કામ લાગે કે જેવો બ્લેકઆઉટ થયો કે ચક્કરનું ફરી ગયું, બીજો સેટ આવી ગયો, લાઇટ થઈ, નવું લોકેશન, એક આઈ પ્લીઝિંગ લોકેશન પણ મળી જાય. સેટનું કામ જે છે ને એ શરૂઆતની 1 મિનિટ સુધી છે, પછી સ્ટેજનું એટલું મહત્ત્વ રહેતું નથી, સેટનું મહત્ત્વ એટલું રહેતું નથી. પછી તમારા બાકીની બધી વસ્તુઓ એને ઓવરલેપ કરતું જાય છે. જ્યાં વધારે લોકેશન્સ હોય તેમાં એ વધારે ઉપયોગી છે. ત્યાં વધારે ઉપયોગી પણ છે, બીજીમાં પણ એવું જરૂરી નથી. ફક્ત એક ડબલ રિવોલ્વિંગ વગર 10 લોકેશનનું નાટક થાય જ નહીં. તમે એકાદો તમે ધારો કે તમારે પાકિસ્તાનની ઓફિસ બતાવી છે તો પાકિસ્તાનનો ઝંડો મૂકી દો, થઈ ગયું. તો મેટાફોરિકલી યુઝ કરી શકો છો, એવું નથી. ડાયરેક્ટ પણ યુઝ કરી શકો છો તમે. તો એ રીતે તમે એરિયાઝ બનાવીને તમને તો આ બધું શીખવાડ્યું છે ને, કયા એરિયા છે, કયા સ્ટ્રોંગ એરિયા છે, કયા વધારે સારા એરિયા છે કે જ્યાં કોમિક ક્યાં ભજવાય. તો અને એનું સિમ્પલ છે. કદાચ તમને કહ્યું છે કે આપણે બધાની આપણી લિપિ વાંચવાની આમ છે. આપણે આમ વાંચીએ. કોઈ પણ બોર્ડ તમે જોશો ને, સાઇન બોર્ડ, પુસ્તકો તો વાંચીએ જ છે આપણે આમથી આમ, સાઇન બોર્ડ તમે જોશો ને તો એ તમે આમ જ વાંચશો. સમજ્યા કે નહીં? કે શાહ એન્ડ કંપની, તો OCHA એવી રીતે નથી વાંચતા ને આપણે. તરત કેવું શાહ એન્ડ કંપની વાંચીએ છીએ ને આપણે. તો આ આપણે આમથી આમ જોઈએ છીએ. સ્ટેજમાં પણ તમારે આમથી આમ તમે જોતા હો છો. તો આ જુઓ ત્યારે આ બાજુનો ભાગ એટલે કે સ્ટેજ રાઈટ જે છે એ પાવરફુલ છે. કોમેડી ત્યાં થાય, તમારું ટેન્શનવાળું હોય અહીંયા આગળ થાય કે એવું બધું એમ. એ તો મેં બધું શીખવાડ્યું છે સુરેશભાઈ, કોઈ સવાલ નથી. પણ શું ધ થિંગ ઇઝ કે તમારી
એ તો ત્યાં જ કરવું કે એ જ કરવું. હવે અમારે ત્યાં અમારા વિપુલને ત્યાં મારા 85 નાટકો ડિરેક્ટ કર્યા વિપુલ મહેતા. એની બધી એન્ટ્રીઓ એને આ બાજુથી જ રાખી, ખબર નથી શું. અને છેલભાઈ સાથે પછી અમુક પછી છેલભાઈ બધું અહીંયા આપણે રાખીએ તો એ વિપુલ ના પાડશે, તો રાખો તો ખરા છેલભાઈ. પછી આવ્યો વિપુલ કે આ એન્ટ્રી મને અહીંયા જોઈએ છે, આ બાજુ અહીંયા ત્યાંમાં. સો એટલે નિયમો બને છે નિયમો તોડવામાં. જરૂરી નથી કે તમારે તોડવા, પણ તમને એમ લાગે કે હું આ પણ કરી શકું એમ. આવું કરવાથી મને વધારે ફાયદો થાય છે કે જો અહીંયાથી લાવું છું ને તો મને ફાયદો થાય કે ઘણીવાર એક એક્ટર છે એને ત્યાંથી કે ભાઈ અહીંયા બ્લેકઆઉટ થયો અને હવે એની એન્ટ્રી ત્યાંથી છે. હવે એ આ બાજુ ઊભું છે, અહીંયા દરવાજાથી બ્લેકઆઉટમાં બહાર નીકળી ત્યાંથી આમ પાછળ ફરી અને ટી શર્ટ પહેરીને આવશે તો બહુ વાર લાગી જશે. એક કામ કરો ને, આને પોઝિશન અહીંયા આપી દો ને, જો બ્લેકઆઉટ તો ફટ એને બહાર ગયો, ટી શર્ટ પહેરી આવી. એટલે એ બધી વસ્તુઓ જે બહુ જ આપણે રોજબરોજના કામમાં પણ આપણે એ બધા એડજસ્ટમેન્ટ રીતે કરતા હોઈએ છીએ. આપણે બધા કે સી વોર્ડ ડી વોર્ડમાંથી આવ્યા હોય તો નાની જગ્યાનો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણને ખબર છે. સો એ જુગાડુ વૃત્તિ છે. એ તમારામાં જેટલી જુગાડુ વૃત્તિ હશે એટલું તમે કરી શકશો. ઇટ ઇઝ ધેટ સિમ્પલ. તો તમારે એક જ જરૂર નથી કે તમારે ડબલ રિવોલ્વિંગ કે સિંગલ રિવોલ્વિંગ જ જોઈએ એવું જરૂરી જરાક પણ નથી. તમે અલગ અલગ રીતે, અને સામે કેટલા મિનિટનો સીન છે કે આ 2 મિનિટના સીન માટે શું મારે આખો સેટ લાવવો? ના, હા યાર બરાબર નથી. એને કરતાં અહીંયા આટલામાં થઈ જાય છે તો થઈ શકે. બોલો. એઝ અ પ્રોડ્યુસર ડ્રામા રિલીઝ થાય ત્યાં સુધીમાં તમને કોણ વધારે ટેન્શન આપે? મીન્સ કઈ મેટરમાં તમે એકદમ ટેન્સ હો કે ના ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ? એન્ડ ના, હવે એવું છે, ટેન્શન તો સ્ક્રિપ્ટ જ આપે, રાઇટર જ આપે. અને આપણે ત્યાં જે વર્ષોથી જે વસ્તુ ચાલતી આવી છે કે રાઇટર રિહર્સલ થતું જાય અને રાઇટર નાટક લખતા જાય. પ્રવીણ સોલંકી તમે મળ્યા ને તો પ્રવીણભાઈએ ક્યારે પણ બાઉન્ડ સ્ક્રિપ્ટ આપી જ નથી. એને કયું કાલે હા, કે તું પેલા નાટક તો પહેલો સીન તો તું સેટ કર્યા, હું આપું જ તને આવી રીતે. અને મેં એમને જોયા છે, મારું એક નાટક હતું જમા ઉતાર, એમણે લખ્યું હતું. તો બિરલા ક્રીડા કેન્દ્રમાં રિહર્સલ હતા અને આ બધું આખું આ મોટું આવું પેલું જે ઓપન એર ગાર્ડન છે ને બિરલા ક્રીડા કેન્દ્રમાં, ત્યાં લગન. અને અહીંયા બધા બધા મોટા મોટા તગારા પડ્યા હતા, લોકો આવીને પ્લેટ અહીંયા નાખી અને એની પાછળ પ્રવીણભાઈ ટેબલ લગાવી અને બેઠા હતા લખવા અને લખતા હતા. કયું એમ લખતા હતા. હા, તો મેં પોતે જોયું છે, મેં પોતે જોયું છે કે શું નહીં એ શું પેન ઉપાડીને લખવા લાગવાનું. હરકિશન મહેતા કહેતા હતા લખતા વાર કેટલી લાગે? એ તો અહીંયા જ હોય ને કે લખાઈ ગયો સીન, હા લખાઈ ગયું, ક્યાં છે? અહીંયા છે, પાના હમણાં ઉતારી આપ. ઇટ ઇઝ લાઈક ધેટ. બહુ સિમ્પલ છે. ઇતિહાસ પરથી શું અદ્ભુત નાટકો લખ્યા છે, શું સારો લેખક હતો. મારી સાથે એને 6 નાટકો અદ્ભુત. કે હું કાલે બપોરે સીન આપું છું, આ થઈ ગયું. અને સીન આપે એટલે સરસ સીન હોય, એટલી મજા આવે તમને. અને ઘણા લોકો યાર નથી, આ કંઈ સૂઝતું નથી. પ્રકાશ કાપડિયા, એને કોઈ દિવસ સીન સૂઝે જ નહીં, એને છેલ્લી ઘડી સુધી એ ટેન્શન આપે. તો પ્રકાશ સીન આપ, એક્ટરો ડાયલોગ ક્યારે પાકા કરશે, ડિરેક્ટર સીન સેટ ક્યારે? કાલે રાજુ આવે છે ને પૂછજો, પ્રકાશ કાપડિયા સ્ક્રિપ્ટ આપે મજા આવશે, પછી તમને કહેશે. પ્રકાશ એટલે બ્લેક અને બધા પિક્ચરો જે સંજય લીલા ભણસાલી સાથેના બધા જ પિક્ચરો જેને કર્યા છે, લખ્યા છે. હમણાં એને આજે છેલ્લે ગંગુબાઈના ડાયલોગ એને લખ્યા. સર, તમે જે કોમિક ટાઈમિંગ્સ તમે જે પકડો છો એનું કેવી રીતે તમે કરો છો? હું હજી પણ આ આંતરસ્ફુરણા જેવી કોઈ વાત નથી. કે હું તમારું ઓલું નાટક જોતી હતી, પપ્પુ પાસ થઈ ગયો,
આમ ઓપનિંગ જ તમે આમ ઉપાડી લીધી તમે તો ત્યાંથી જ. હું હજી પણ કહું છું કે તમે છે ને, તમને આઈડિયા મેં પણ એમ ચેક કર્યું છે કે તમે કોઈ તમારો માની તો કોમેડિયન હોય ને એની મિમિક્રી કરો. તમને લાગે કે આ છે ને આમાં અમિતાભ બચ્ચનનો કોમિક રોલ છે ને પેલો નમક હલાલવાનો એ હું આમ કરીશ. અને છે ને એ લોકોને ખબર નહીં પડે કારણ કે એ તમારી પર્સનાલિટીમાં હશે. તમે એ પ્રકારનો અવાજ કાઢશો કે એ પ્રકારના જેસ્ચર પોસ્ચર કરશો તો ખબર પડી જશે, બાકી ખબર જ નહીં પડે. હું તમને કહું, મેં રાજેન્દ્રનાથને બહુ ફોલો કર્યો છે મારી એક્ટિંગમાં. પોપટલાલ ફરતી જોજો તમે. બહુ કંઈ એટલો ગ્રેટ કોમેડિયન નહોતો એ, ઘણો સફળ રહ્યો, પણ મહેમૂદ જેટલો કે જોની વોકર જેટલો એટલો સફળ નહીં થઈ શક્યો. પણ મને સ્ટાઇલ મને ગમતી હતી. હવે એ સ્ટાઇલ બી મારામાં ઉતારી હું પણ જે રીતે ઊભો હોય છે તો હું ઊભો છું, પણ કોઈને ખબર નથી પડી આજ દિન સુધી. અત્યારે મેં તમારી ફિટ મુવમેન્ટ એ ટાઈપની તમે કરો છો જે આમ તમે કરીને આગળ ચાલતા હશો એ ટાઈપની તમારી ફૂટ મુવમેન્ટ હું એ જ કહું છું કે એની કોઈ એવી કોઈ ટેકનિક નથી કે એવું કંઈ યુરેકા મુવમેન્ટ નથી કે જે થઈ જાય. એ તો તમે સતત કરો ને ના. મને એક એડવાન્ટેજ એ રહ્યો કે સતત નાટકો જોતો રહ્યો અને નાટકો કરતો રહ્યો. સતત એક પૂરું થાય કે બીજું. મેં 101 નાટકો પ્રોડ્યુસ કર્યા છે. અને જે મારી આત્મકથામાં હું છે ને કે આ તારીખે અમે 43મું નાટક અમે રજૂ કર્યું. આ તારીખે અમે 44મું નાટક રજૂ કર્યું. વિનીત શુક્લ સાથે એનું બહુ વઢ્યો હતો ફોન. વિનીત શુક્લ કરીને અમારે બહુ સારા મિત્ર પણ છે, નાટકમાં એક્ટર પણ હતા. વિનીતભાઈ મુંબઈ સમાચારમાં લખતા હતા, જોબ પણ કરતા હતા. એમણે લખ્યું અરવિંદ જોશીએ 150થી વધારે નાટકો કર્યા છે એક્ટિંગ. હા, અચ્છા, 150 નાટકો. મેં કીધું કેવી રીતે પોસિબલ છે આ 150 નાટકો? ચાલ તું મને કે શક્ય છે? ફિઝિકલી શક્ય નથી. 150 નાટકો શક્ય નથી. મારા માટે શક્ય એટલા માટે કારણ કે હું પ્રોડ્યુસર છું. એક પૂરું થાય કે બીજું. એક વર્ષમાં અમે 5 નાટકો 6 નાટકો કરતા હતા. જે બધું જ આત્મકથામાં હું લખી રહ્યો છું. એનો ડેટાબેઝ મારો આખો રેડી છે મારી પાસે. એવું નથી કે હવામાં વાતું મેં 300 કર્યા છે 500 કર્યા છે એવું કશું. લોકો કહે છે કે લતા મંગેશકરે 30,000 ગીતો ગાયા છે કે 50,000 ગીતો. એ બધું ખોટું છે. કેવી રીતે શક્ય હોય? 365 દિવસ કે રોજના 5 ગીત થોડા ગાવાની છે. ક્યારેક હોલિડે લે, ક્યારેક એની તબિયત ખરાબ થઈ હોય, એવરેજ તમે એક ગીત તમે પકડી શકો. 365 દિવસે 365 ગીત ગાય તો પણ 20 વર્ષની કારકિર્દીમાં તમારા 7,000 ગીતો થાય. 40 વર્ષની કારકિર્દીમાં 14,000 30,000 ગીત કેવી રીતે થાય? કલાકાર અને ડાયરેક્ટર અને નિર્માતા માટે શક્ય કદાચ છે. શક્ય છે, કલાકાર માટે પણ નહીં. કલાકાર માટે નહીં. શક્ય કેવી રીતે? એક Physically નાટક ચાલે એ એટલે 6-8 મહિના તમે તો બિઝી થઈ ગયા. તો દર વર્ષે તમે એક નાટક કરો કે બહુ તો એક્ટર તરીકે 2 નાટક તમે કરો. બીજા કેટલા કરી શકો? તો તમે 40 વર્ષ સતત કામ કર્યા પછી તમે 60 થી 80 નાટકો બહુ તો કરી શકો. 150 લોકો તું મને કે હા યાર તારી વાત કહેતા બી દીવાના સુનતા બી દીવાના. સો નાવ મેં 101 નાટકો કર્યા છે. એનું મારી પાસે તારીખ વાર સહિત અને એના ઇતિહાસ સાથેની કે ભાઈ એ નાટક કઈ રીતે બન્યું, એનું પહેલું બીજ ક્યાંથી આવ્યું, કઈ રીતે પછી અમે શું કર્યું, આગળ કયા રાઇટર પાસે ગયા, એને શું કોન્ટ્રીબ્યુશન કર્યું, મેં શું કોન્ટ્રીબ્યુશન કર્યું. આપણે ત્યાં કેવું થાય છે કે નાટક એટલે લેખક. હકીકતમાં એવું નથી હોતું. ગુજરાતી નાટક લેખકનું એકલાનું ક્યારેય નથી હોતું. એમાં બધી ડિરેક્ટર પોતાને ઇનપુટ્સ આપે, એમાં કલાકારો પોતે ઇમ્પ્રોવાઇઝ કરીને પોતે ક્યાંકથી જોક ગોતીને લાવે. કારણ બધાને ચમકી જવું હોય ને તો ભાઈ મારો સીન સરસ થાય એવી રીતે કર્યું હોય છે. સુરેશભાઈએ કેટલાય નાટકો, અનિલ મહેતાના કેટલાય નાટકો એમને રીરાઇટ કર્યા છે. આખા નાટકો એમને રીરાઇટ કર્યા છે. સો મારો કહેવાનો મતલબ એ છે કે તમે સતત કામ કરતા રહો.
એક છોકરી હમણાં મેં કહ્યું મારું બજેટ આટલું છે ને તો મારે નથી કરવું. મને એમ થયું કે આ મૂર્ખામી કરી કે કેમ મારે આમ કરવું હશે. કારણ કે પૈસા તો એવું તો નહોતું ને કે તારે મને 500 દર આપવા પડશે, એવું તો નહોતું કર્યું ને. મેં તો એમ કહ્યું તારે પૈસા આપવાનો જ હતો ને, લેવાનો તો હતો ને. એવું કર્યું હોત જેમ તમે પ્લેન ઉડાડવા માટેના નિયમ હોય કે તમારે 300 કલાક ફ્લાઇટ ઉડાડવી પડે કે 500 કલાક આટલી ફ્લાઇટ ટાઈમ તમારો કેટલો છે. એવી રીતે એક્ટરો માટે પણ હોવું જોઈએ કે કેટલા કલાક તમે શો કર્યા છે, કેટલા શો કર્યા છે. મેં આટલા 1000 શો કર્યા છે, મેં આટલા 100 શો કર્યા છે. બિકોઝ જેટલી વાર તમે સ્ટેજ પર આવો છો એક નવો અનુભવ છે અને તમને કંઈક શીખવાડી જાય છે. શરૂઆતમાં હું સ્ટેજ પર આવતો હતો તો આખો લાઇટ અને આમ થઈ જતો, કારણ કે ખબર જ નહોતી કે આવી લાઇટ આવતી હશે. ધીરે ધીરે આદત પડતી જાય તો સતત નાટકો કરતા રહો. નાટક કરવાની કોઈ વધારો કે નાટક કરો, રિહર્સલ્સ કરો. તો તમે તો રિહર્સલ્સ પણ જાતનું નાટક કરવું જ છે ને. તમે સતત એમાં જ રચ્યા પચ્યા રહો છો ને તમે. તો એમાંથી તમને ઓપન કોમ્પિટિશન થાય છે, ત્યાં કર્યું તમે, ઇપ્ટા કોમ્પિટિશન થાય છે, જોવા ગયા તમે. કારણ કે તમારે આ જ કરવાનું છે તો પછી આ જ કરવાનું છે, પછી આમાં કોઈ અને વાત એ છે કે તમે આને એન્જોય કરો છો, તમને ગમે છે એટલે કરો છો ને. એટલે તમારા માટે કામ નથી. આજે રાત્રે મારો પ્રબોધન ઠાકરેમાં આજે બૈરાઓનું બાહુબલીનો શો છે, તો એ કંઈક કામ થોડું છે. ફક્ત મારે ફિઝિકલી હાજર રહેવું પડે. બાકી સ્ટેજ પર જઈને તો મારે મજા જ કરવાની છે ને. અમે તો એન્જોય કરીએ છીએ. મેં કહ્યું છે એક ઇન્ટરવ્યૂમાં કે મારું શ્રેષ્ઠ હ્યુમર જે છે એ શો કરતાં નીકળ્યું છે. સારા પપ્પુ પાસ થઈ ગયો આખું નાટક, એની મારી એક સ્ટાઇલથી લઈને બધું જ એ એક પછી એક શો કરતાં ડેવલપ થયું છે. પપ્પુ પાસ થઈ ગયો એ પહેલું એવું નાટક હતું જ્યાં મને એમ થયું કે ઓકે, રાઇટરે લખેલું જ બોલવું જરૂરી નથી, ડિરેક્ટરે કરાવેલું જ કરવું જરૂરી નથી. તમે પોતાનું પણ કરી શકો છો, ફક્ત પ્રમાણભાન હોવું જોઈએ. હું નામ નહીં લઉં, પણ આપણે ત્યાં ઘણા એક્ટરો છે કે જે કોમેડી કરવામાં મૂળ વાત ભૂલી જાય. એટલે શું થાય કે મેઇન પ્લોટ સબપ્લોટ થઈ જાય અને સબપ્લોટ મેઇન પ્લોટ થઈ જાય. એવું ન થવું જોઈએ. તમારી વાર્તાનું તંતુ તોડ્યા વગર હું બે જોક મારી અને આગળ વધી ગઈ. હવે હું હું તો 22 જોક, મને તો રોજ વોટ્સએપમાં આટલા જોક આવે છે કે બધા થોડા સાંભળાવું છું, આવીને બોલી જઈશ. ના, એ પ્રમાણભાન હોવું. એટલે કહું છું કે તમે એક્ટિંગ કરતા હો ત્યારે પણ તમારામાંનો ડિરેક્ટર જે છે એ એટલો સજાગ હોવો જોઈએ કે નહીં અહીંયા આગળ મારાથી જોક ન મળે. આ અનુરાગ પ્રપન્નને ઇમ્તિયાઝે જાળ્યો હતો. એ લોકોનું એક નાટક હતું કોના દીધા તમારા રહી ગયા કે. તો એમાં વસ્તુ એમ છે કે આ લોકોએ ખૂબ બધો ગજાબાર ખર્ચો કરી નાખ્યો છે અને ખૂબ બધી લોન લઈ લીધી છે ને હવે આ લોકોએ ઝેર પીવાનો વારો આવે. આવી સિચ્યુએશન હતી અને ટેન્સ આખું નાટક કોમેડી હતું, પણ આ સિચ્યુએશન એકદમ ટેન્સ સિચ્યુએશન. અને ઝેર લાવે છે અને બધાને આપે છે અને તેની વાઈફ ભરે છે. અને અનુરાગે પિતા આટલું જ કર્યું એક શોમાં કે તે ઓછું લીધું અને મોટું લાફ્ટર આપે. અને જેવો બહાર ઇમ્તિયાઝ બહાર જવું અને એને એટલો જાણ્યો છે તો આવા જો આવે સમય તો ના તો સિચ્યુએશન ગંભીરતા તો જો. એણે અનુરાગે શું કર્યું, મારા એક નાટકમાં છૂટાછેડા લેતા અમને એક નાટક હતું, એમાં કોર્ટ સીન છે. હવે દિલીપ રાવલ એમાં સ્ત્રી બનીને એની પાછળ પડે છે. બેલા વિસ્તા કરીને એક નાટક હતું. તો સ્ત્રી બનીને પાછળ જ્યાં હોય ત્યાં એની પાછળ પડે ને વળગે ને. તો અનુરાગે શું કર્યું, કોર્ટમાં એટલે પછી અનુરાગે કેસ કર્યો એના ઉપર કે આ માણસ મને હેરાન કરે, જ્યાં હું ત્યાં મને વળગવા આવે. પછી દિલીપ આવ્યો, અનુરાગ પહેલા આવ્યો કે ભાઈ અને કમ્પ્લેન કરી જજને કે આમ સાહેબ આવું કરે છે, જ્યાં હું સ્મશાનમાં હોઉં તો મને વળગે છે, અહીંયા હોઉં તો મને વળગે છે, બધું કરે છે. ત્યાં દિલીપ આવ્યો, અરે સાહેબ તમે ક્યાં છો, તું મારી પાછળ શું કામ પડે. હવે જજ બેઠા છે, આને ઓળખ લે. જજને તમે કેવી રીતે યાર વળગો ને
આવું બોલવા માટે અનુરાગને પેલો જેલ ઠોકી દે કે ભાઈ જા તું જા 3 વર્ષ જેલમાં જા. પણ એટલે એ સારું મેં કીધું કે ભાઈ આવું ના. શું કરો તમને મારા હારી ફૂટવાળા મને કહે ને કે અનુરાગને એવી આદત છે. હા હારી ફૂટવાળા પોતે મને કે સાલા થોડું મિસ કરશે. હવે મારા એક નાટકમાં ડાયલોગ હતો પિક્ચર હતી બાકી તો એમાં ઓર્ડર જજ કે ઓર્ડર તો પેલો ઊભો થાય છે એક મસાલો ઢોસા. હારીને જોવા એટલો એને કહ્યું કે યાર क्या कर रहे हो यार वो चाहिए और तुम लोग अगर कोर्ट में अगर ऐसा होएगा नहीं लेकिन अगर जो आऊँ जो कहीं થાય ને એ તમને સીધો જેલમાં નાખે. સો ધ પોઈન્ટ ઇઝ કે તમારે પ્રમાણભાન રાખવું બહુ જરૂરી છે. રાખવું છે. ડિસિપ્લિનના પ્રોબ્લેમ છે બધા એક્ટરને એમ થાય કે આપણે બી લાસ્ટ લઈએ. હવે મારા કેસમાં એમ થાય કે કોઈ પણ એક્ટર હું બધાને ગ્રો થવાનો ચાન્સ આપું કારણ કે મને ખબર છે કે ભાઈ હું એક્ટિંગ કરું સાથે આ પણ કરે છે આ કંઈક જોક લઈ આવ્યો ધારો કે તો કોન્ટ્રીબ્યુશન તો મારા નાટકમાં થયું ને એનું પણ એક કટ આનાનો જોક હશે ભાઈ આ નિયમ આ કરી નથી આમાં આ નહીં આ સિચ્યુએશનમાં જતું નથી લાઈક ધેટ યુ નો એ અલગ વાત છે પણ બાકી ભલે ને બધાને મોકો આપો. તમે મારા નાટકોમાં તમે જોશો કે મારા સિવાય પણ બાકીના બધા જ 32 લક્ષણના એક્ટરો કે જે લોકો બધા જ પોતપોતાની રીતે નાટકમાં કામ કરતા હોય છે અને સારું કામ કરતા હોય છે અને આઈ હેલ્પ ધેમ ટુ ગ્રો. એટલે મને ઘણી કોઈ પેલું તે લાસ્ટમાં લીધું તું કેમ નહીં લીધું યાર નહીં મને તો બહુ ફૂટકું તો ફૂટશે તું લે આમ નહીં આમ કર અને હું પછી રિએક્ટ પણ કરું અને લાફ્ટર મળે એને એનું મોટો લાફ્ટર મળ્યું એ ખુશ થઈ જાય અને એ લાફ્ટર મારા નાટકને પણ મળ્યું ને. આજે સચિન તેંડુલકર 100 રન બનાવે છે તો એ 100 રન કે એ પોતે ઘરે સંભાળી જાય છે એ તો ટીમની કેટીમાં જ આવે છે ને ઇટ ઇઝ લાઈક તો પ્રમાણભાન અને એના માટે તમારા માનો ડિરેક્ટર સજાગ હોવું બહુ જરૂરી છે કે અહીંયા આગળ જો હું વધારે બોલીશ ને તો પછી વાર્તા શું હતી વાર્તા શું હતી એ ન થવું પ્રેક્ષકોમાં. કે મેં તમને દાખલો આપેલો ટીકુ તલસાણી અને પરેશ રાવલનો મહાદેવભાઈ દેસાઈની ડાયરી વાળો એના જેવું થયું. પરેશ ગુંડો છે શૃંગાર નાટકમાં અને ટીકુ તલસાણી ઇન્સ્પેક્ટર છે. એટલે પરેશ કે મને ઓળખો છો તમે તો કે આ તારા બાપનું નામ આ તારું નામ આ તારું આ મારી તારી માં આ તારો ભાઈ આ તારો આ આમ કરે બધું બોલી દે. એટલે પરેશ એક સમય બોલ્યો કે અચ્છા મારા નામની ડાયરી રાખો છો. એટલે ટીકુએ સામે કીધું હા મહાદેવ દેસાઈની ડાયરી. હવે મહાદેવ દેસાઈ કોણ અને ટીકુને કંઈ ખબર નહીં. મેં ઇન્ટ્રોજને પૂછ્યું મેં ટીકે તને ખબર છે મહાદેવ દેસાઈ કોણ છે? તો કે બોલો ડાયરી બોલો એટલે મહાદેવ દેસાઈ ડાયરી એને સાંભળ્યું કે મહાદેવ દેસાઈ યુઝ ટુ રાઇટ ડાયરી રોજ નિશી પોતાની. તો એ બોલી કે મહાદેવ દેસાઈ. મેં કીધું ભાઈ કોના ગાંધીજીના સેક્રેટરી એ પોતે રોજ નિશી લખતા હતા મહાદેવ દેસાઈની ડાયરી કાઢી નાખ્યું પછી બીજા સુધી. એટલે એ કંટ્રોલ હોવો પ્રવીણ જોશીને બહુ મોટો એડવાન્ટેજ હતો કારણ કે પોતે મેઇન લીડ કરે એટલે કોઈ પણ ખોટું કંઈક કરે ને તો કાં તો એને સુધારે કાં તો એને કાઢી નાખવાનું. આ એક્ટર પોતે જ પ્રોડ્યુસર ડિરેક્ટર હોય ને એનો બહુ મોટો લાભ થાય કે કારણ કે એક્ટર જે હોય ને જેવીને એને પોતાના સિવાય કશું જ દેખાય નહીં. રણવીર સિંહને પૂછ્યું હતું કે બેન બારાત પહેલી ફિલ્મ પૂરી થઈ ગઈ પહેલો શો એને જોયો રિવ્યૂમાં કે મનીષ શર્મા ડિરેક્ટર કેવી લાગી તે મને ખબર નથી. તો તે તું જોઈ નહોતે કે હું તો મારી જાતને જ જોતો. ત્રીજી ચોથી વાર પછી હું કહી શકીશ ત્રીજી ચોથી વાર પછી હું છે તો બધું જ જોઈશ. એક્ટરનું એવું હોય કે એને ફક્ત પોતે જ દેખાય. મા બાપનું કેવું હોય કે 200 છોકરાઓ સ્ટેજ પર ડાન્સ કરતો એને પોતાનો દીકરો કે પોતાની દીકરી શું કરે છે ને એમાં જ એમાં રસ હોય બાકી કશામાં રસ હોય તો એ વસ્તુ ધ્યાન એક્ટરોએ સ્વાર્થી બનવું જ જોઈએ. પ્રમાણભાન જેમ સંજયભાઈ કહ્યું ને પ્રમાણભાન હોવું જ જોઈએ. અને તમારી માઇન્ડ અને તમારું બોડી છે ને એ તમારા ટૂલ છે. એક તમારું અસ્ત્રો છે સાબુ છે એટલે એના ઉપર બહુ ધ્યાન આપવું. આપણે ત્યાં ગુજરાતથી ઘણા કલાકારો અહીંયા આવે છે એક્ટર બનવા માટે. એ એક્ટર પછી બને છે પહેલાં દારૂ પીતા શીખી જાય
કોઈ કલાકાર માવો ખાતો હોય ને એના માટે કે મને બહુ જાજી રિસ્પેક્ટ નથી હોતી. તમે કેવી રીતે સુપારી ખાઈ જ ન શકો, તમે તમાકુ ન ખાઈ શકો, તમે સિગરેટ ન પી શકો, તમારો અવાજ તમારો જાય, તમારી ટોનલ ક્વોલિટી બહુ જશે. તો મારે શું સિગરેટ પીવું ને તો મારો અવાજ ઓર ખીલે, આવું ઘણા બધા કહેતા હોય છે. તદ્દન ખોટી વાત છે. એકદમ ખોટી વાત. તમારે એ તમારાથી ન કરાય. તમારે એટલે તમે એમ કહો કે એક્ટર થઈને દારૂ તો પીવો જ પડે, એવું કશું જ નથી હોતું, એવું કંઈ જ નથી. Exactly. તો ફક્ત લઈ આવવાથી નહીં થાય. તમે જે આ ડેટાબેઝની વાત કરી સર, એ તમે લખો બી છો જે મિડ ડેમાં કોલેજ તમને મતલબ કેટલી માઇન્યુટ ડિટેલ્સ તમે લખો છો, એમ લાગે કે આપણા સામે લિટરલી તમારી હમણાં જે જંતર મંતરની વાત ચાલે છે હમણાં, કે તમારી જે ખાવાની પણ તમે વાત કરો છો, એમ લાગે કે હમણાં જ મૂકીને આપણે ત્યાં ખાવા જઈએ, પહેલા જ્યાં હોય એ ત્યાં આપણે જઈને આપણે જઈએ. એ રાઇટિંગની મજા છે. એક્ઝેક્ટલી. હું તમને કહું કે મારી જે ફૂડ કોલમ જે છે ને એ આપણે રોજ જે જ્યોતિષ કોલમ કેવી આવે છે એ પ્રકારની છે. જ્યોતિષ કોલમ બધા વાંચો અને ભૂલી જાઓ, કોઈ એને ફોલો નથી કરવાનું. આ પણ છે ને કોઈ ત્યાં જઈને ખાવાનું જે છે ને એ બહુ ઓછા લોકો હોય છે કે જે કદાચ મનમાં, પણ એ વાંચતી વખતે તમને મોઢામાં પાણી આવ્યું બસ, એટલે એ કોલમની સાર્થકતા ત્યાં પતી ગઈ. તમે મિસલની આખી એક ઓલી કરી હતી તમે. કરેક્ટ. પણ અમે તો તમે લોકો છો ને અમારા એરિયાની આજુબાજુ તો હું હોય જ છે. ને મારા હસબન્ડ પહોંચી બી જઈએ માનીએ છે, હું માનું જ છું, એવું નથી. પણ અત્યારે હું અહીંયા આગળ આવતો સુરેશભાઈ ઉત્સવમાં જમવા આવો તો એવું મને કોઈ દિવસ કે હું આ બાજુ આવતો હોઉં તો આજુબાજુની રેસ્ટોરન્ટ બધી જાણી લીધી હોય અને પછી એમાંથી મેં એક રેસ્ટોરન્ટ પસંદ કરી હોય જ્યાં હું જઈને વ્યવસ્થિત મારું લંચ મેં પ્રકાશમાં ગયો હતો. તમારા બધા તમને ખબર હશે કે 75 વર્ષ થઈ ગયા પણ હજી ક્વોલિટી સ્વાદ એનો એ જ જળવાયેલો છે જે બહુ ડિફિકલ્ટ હોય છે. તો મેં કીધું હોય કે ઉત્સવમાં ખાવા પ્રકાશમાં ખાઈને આવ્યો છું. ખાવું છે ને, ખાવાનું સારું, ખાવાનું સ્વાદિષ્ટ, ખાવાનું પૈસાથી નહીં નસીબથી મળે. ખાવા માટે નસીબ સારું ખાવા મળે. અને છેલ્લાના જોક પણ હા, એ તો બધા વોટ્સએપમાં આવે ને બધા લખી નાખે. એમાં મારું કંઈ બહુ કોન્ટ્રીબ્યુશન નથી. બટ ધ પોઈન્ટ ઇઝ કે એ બધા જે નાના નાના તમને જે નાના મુદ્દાઓ લાગે છે ને એ બધા મેં મારા મગજમાં મેં રાખી મૂક્યા છે, કારણ કે એમાંથી જ હું શીખ્યો છું કે ઘણા નાટકો મારા કોઈ પણ નાટક ફ્લોપ નાટકમાં એ અને હિટ નાટકમાં એ આમાં શું ન કરવું ને એ મને ખબર પડે. દરેક વખતે તમને કંઈક નવું રિવિલેશન થાય તમારા પરફોર્મન્સમાંથી કે એ બહુ જરૂરી છે. જરૂરી છે. કેવલદાર પરિવાર મેં જોઈ તો બહુ દુઃખી હતું. મને લાગ્યું કે અમે બહુ ખરાબ કામ કર્યું છે, મેં નથી બરાબર ધ્યાન આપ્યું, મારે આ કરવું ન જોઈએ. મારે જે દિવસે મને એમ થશે કે ઓ મેં શું કામ કર્યું છે પતી ગયું, ત્યાં એ દિવસે હું પૂરો થઈ જઈશ. કન્ટેન્શન, એક લેવલનું કન્ટેન્શન બહુ જરૂરી છે કે ભાઈ બસ યાર આમ કન્ટેન્ટ પણ તારે આવું છે? નહીં. તો કહેવાનો મતલબ મારો એ છે કે કન્ટેન્ટ થવું નહીં. તમારી ભૂખ જે છે ને એ તમારી સતત તમારી હોવી જોઈએ. શું કે એમાંથી બહુ મોટી વાત નથી, એમાં રાઇટરની કમાલ કે લેખકે આટલું સરસ લખીને મને આપ્યું છે. હવે મારું કામ છે કે એને મને આપ્યું એ મેં પ્રેક્ષકોને મેં આપ્યું. જેમ ગુલઝાર સાહેબ કહે છે ને કે તમે એક પાનું ભરીને આપો, ડાયલોગ લખીને આપો, હેમા માલિની તમને એ આખું પાનું ટ્રાન્સલેટ કરીને એક્ટિંગ વડે પાછું આપશે. ઇટ ઇઝ ધેટ સિમ્પલ. ગુજરાતી નાટકને રંગમંચને કેવી રીતે જોવો છો? તમારા પછી આગળની પેઢી કોણ આવશે, કેવી આવશે, એ તમે થોડું મતલબ તમે આગળ વિચાર્યું સર? આગળ મતલબ તમારામાંથી આવશે. હા એટલે આવશે પણ ખાલી જગ્યા ના એવું નથી. જો રૂપ બદલાશે, ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ, સતત બદલાયા. ક્રાંતિ મળ્યાને ક્યાં ખબર હતી કે 2020માં આખી રંગભૂમિ કોમેડી થઈ જશે? ક્યાં ખબર? તો એવું નથી હોતું. અને બીજી વાત એ છે કે હવે
લોકો એ જોવા માંગે છે તો અમે એ આપીએ છીએ. કરવું હશે હવે તો મારે મારું નામ કે ફોટો નહીં અપાય, કારણ કે નહીં તો લોકો તો હસવું આવશે કે અમે તો આ ટિકિટ લીધી યાર. અમારા બાજુવાળાને પણ જબરદસ્તી કરી 4 જણને લઈને ગયા અને આવીને આખું આમ સિરિયસ નાટક દેખાડો અમને, એવું થોડું ચાલે. એટલે અમે લોકો પણ અમારી જાનમાં ફસાયેલા સ્પાઈડરમેન થઈ ગયા છીએ. તો ના તો અમારે ફૂલ કોમેડી જોઈએ તો શું કરો? હવે આ તો એવું થયું ને કે ફાલ્ગુની પાઠકને તમે બોલાવો અને એ આવીને ક્લાસિકલ ગાવા લાગે તો શું થાય? કેમ ત્યાં તમે કહેતા નથી કે તમે ગરબા જ ગાયા કરો છો, ક્યારેક તો કંઈ જુદું કરો, એવું કેમ નથી કહેતા કોઈ? અમને સતત કે કંઈક હવે જુદું કરવું છે. અરે જુદું શું કામ કરી આવો? ફાલ્ગુની પાઠક શાસ્ત્રીય સંગીતનું કરે છે અને કરે તો એ આવીને એક આઈટમ કરીને જશે, પણ એના ઉપર આખો શો વેચ્યો હોય તો પછી એ તો ગરબા જ કરાવે ને, ગરબા ગાવા જ પડે ને એને. એની પાસે કોઈ ચોઈસ છે? કોઈ દિવસ ફાલ્ગુની પાઠકને તમે જોઈ છે કે એને પ્રાર્થના સભામાં આવીને ગાયું હોય? પ્રાર્થના સભાના આખા કલાકારોનો ફાલ જ જુદો છે. હાજી બોલો. મારી આત્મકથા છે એટલે નહીં, પણ બધાએ વાંચવી જોઈએ. ફેસબુક ઉપર હું દર વીકે હું મૂકતો હોઉં છું, પણ તમે વચ્ચેની લિંક તૂટી જશે ને એટલે તમારે પહેલાં બધા આર્ટિકલ છે. મારા કેટલાય મિત્રો એવા છે, કેટલાય લોકો એવા છે કે અમે નથી વાંચતા. હું તારું આવે ને તો અમે આમ પાનું ફેરવી દઈએ કે જ્યારે તું પુસ્તક રૂપે બહાર પાડશે ને ત્યારે આખા એક કારણ કે આમાં છે ને પછી તરસ્યા રહી જવાય છે કે તમે 1500 શબ્દ હોય એમાંથી તમારા શરૂઆતના 200-300 શબ્દ તો લાસ્ટ વીકનું રિકેપમાં જાય તો 1200 શબ્દ તો આમ વંચાઈ જાય. પછી શું થાય? એટલે અમે પછી વાંચવાનું, અમે પુસ્તક બહાર પડશે ત્યારે અમે વાંચીશું. બટ એ પણ વાંચો ને તમે એ વાંચો, તમને ખબર પડશે કે નાટકનો પ્રોસેસ યુ સી. મેં આત્મકથામાં મેં મારા અંગત લાઈફ વિશે બહુ ઓછું લખ્યું છે. મેં જે લખ્યું છે મારા નાટકોની, એટલે આમ જોવા જઈએ તો કારકિર્દી કથા, પણ જીવ્યું તે લખ્યું એટલા માટે કારણ કે નાટક જ જીવ્યો છું અને એ જ લખ્યું છે મેં એ સિવાય કંઈ કર્યું જ નથી. સતત મારા નાટકના શો જ ચાલતા હોય છે. એ છેલ્લા 15 વર્ષથી આ સિલસિલો ચાલુ જ છે કે સતત તમે શો કરતા જ રહો. આ એક પતે એટલે બીજી જગ્યાએ જાઓ, ત્રીજી જગ્યાએ જાઓ, અમેરિકા જાઓ, લંડન જાઓ, કેનેડા જાઓ, પણ સતત નાટકો કર્યા છે. નાટકો કરતા રહો તમે, મારો પોઈન્ટ એટલો જ છે. તમારે એના માટે ઇટ્સ ઓકે. તમારે નાટકો, મરાઠી નાટકો જોવા જાઓ, મેં આ જોયું પેલું જોયું, મરાઠી નાટકો વાંચો તો પ્રાયોરિટી તમારે સેટ કરવાની છે કે ના યાર આ બહુ હાર્ડ છે. રંગભૂમિ છે ને, ફિલ્મ અને ટેલિવિઝન ઇઝી છે, યાદ રાખો. કારણ કે ત્યાં આગળ ઝડપથી ફેમ મળે છે, ઝડપથી પૈસા મળે છે, બધું જ ઝડપથી મળે છે. એટલે અહીંયા આગળ તમારે સતત તમારે બળતા રહેવું પડે. એવું નથી હોતું કે આજે એક વખત ચૂલો બાળી લીધો હવે 2 મહિનાની નિરાત, એવું નથી. આ સતત આ એક ઇન્ફાઇનાઇટ પ્રોસેસ છે. પણ એમાં જે નહીં કંઈ હું લાવ્યો છું છાપ જ નહીં એટલો પછી એટલી વાર વાંચતો. સો ધ પોઈન્ટ ઇઝ કે એ તમારે વિચારવાનું છે કે મારે નાટક જ કરવું છે. કાં તો તમે નાટક કરો, કાં નાટક વાંચો, કાં નાટક જુઓ, કાં નાટકના રિહર્સલ્સ કરો. કોઈ પણ સચિન તેંડુલકર એમને સચિન તેંડુલકર નથી બન્યું ને, એને ક્રિકેટ સિવાય કંઈ કર્યું જ નથી. એને સતત ક્રિકેટ.